આજે આપણે બનાવીશું ખૂબ જ સોફ્ટ એવા સ્પોન્જ ઢોસા। માત્ર અડધો કલાકમાં જ બનીને તૈયાર થઈ જાય છે। ખૂબ જ ફટાફટ બની જાય છે, એટલે તમે સવારના નાસ્તામાં આ ખૂબ જ ઝડપથી બનાવીને તૈયાર કરી શકો છો। બ્રેકફાસ્ટ માટે અને બાળકોના લંચ બોક્સ માટે એકદમ પરફેક્ટ રેસીપી છે। આ ઢોસાને તમે કાંદા અને ટામેટાની સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ચટણી સાથે સર્વ કરી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ઇન્સ્ટન્ટ સ્પોન્જ ઢોસા બનાવવા માટે અહીં મેં 1 વાડકી જેટલા પૌવા લીધા છે। અહીં આપણે જે બટાકા પૌવા બનાવીએ છીએ એમાં જે પૌવા યુઝ કરે છે એ જ લીધા છે। પૌવાને હવે 2 વાર સરસ રીતે ધોઈ લીધા છે। હવે પૌવામાંથી પાણી કાઢીને એને થોડી વાર માટે સાઈડ પર રાખી દઈશું। હવે એક મિક્સર જારમાં 1 વાડકી જેટલો રવો લઈશું, સાથે 1 વાડકી જેટલું દહીં લીધું છે। જો તમને ખટાશ પસંદ હોય તો તમે ખાટું દહીં યુઝ કરી શકો છો। હવે એને મિક્સર ગ્રાઇન્ડરમાં એકવાર પીસી લીધું છે। પીસાઈ ગયા પછી મિક્સરને હવે એક બાઉલમાં કાઢી લઈશું। મિશ્રણને હવે એક બાઉલમાં કાઢી લીધું છે। હવે એ જ મિક્સર જારમાં આપણે પલાળેલા પૌવા લઈ લઈશું। હવે એમાં 1 વાડકી જેટલું પાણી ઉમેરીશું, સાથે 5 ચમચી જેટલી પલાળેલી મેથી ઉમેરીશું। આ ઢોસામાં મેથી ઉમેરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે મિશ્રણને પીસી લઈશું। મિશ્રણ પીસાઈ ગયું છે, એને પણ બાઉલમાં કાઢી લેવાનું। મિશ્રણને બાઉલમાં કાઢી લીધું છે। હવે મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને એને મિશ્રણ સાથે મિક્સ કરી દઈશું। હવે પાણીને મિશ્રણ સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। મિશ્રણને હવે સરસ રીતે મિક્સ કરી લીધું છે। એને હવે આપણે 15 થી 20 મિનિટનો રેસ્ટ આપીશું। ઓછામાં ઓછો 15 થી 20 મિનિટનો આ મિશ્રણને રેસ્ટ આપવાનો છે। તમે 1 થી 2 કલાક પણ આપી શકો છો। મિશ્રણને હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। મિશ્રણને સરસ રીતે મિક્સ કર્યા પછી એની કન્સિસ્ટન્સી ચેક કરી લેવાની છે। જો મિશ્રણ વધારે થીક લાગે તો તમે એમાં થોડું પાણી ઉમેરી શકો છો। હવે બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે મિશ્રણને આપણે 15 થી 20 મિનિટનો જ રેસ્ટ આપ્યો હતો। હવે ઢોસા એકદમ સોફ્ટ અને જાળીદાર બને એ માટે 1 ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું। ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીને મિશ્રણને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ઈનો ફ્રૂટ સોલ્ટ જ્યારે તમે ઢોસા બનાવવાના હોવ ત્યારે જ ઉમેરવાનું છે। જો એને તમે થોડીવાર પછી બનાવવાના હો તો જ્યારે તમે ઢોસા બનાવવાના હો ત્યારે જ એમાં ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરવાનું છે। હવે સ્પોન્જ ઢોસાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। એમાંથી હવે આપણે ઢોસા બનાવીશું। ઢોસા બનાવવા માટે અહીં મેં એક નાનું પેન લીધું છે। પેનમાં હવે થોડું તેલ ઉમેરીશું। પેનને તેલથી ગ્રીસ કરી લેવાનું છે। પેનને ગ્રીસ કરી લીધા પછી એમાં હવે આપણે ઢોસાનું બેટર ઉમેરીશું। પેનમાં હવે 2 થી 3 ચમચા જેટલું ઢોસાનું બેટર લઈ લેવાનું છે। હવે બેટરને પેનમાં લઈ લીધા પછી એને હવે ઢાંકીને 1 મિનિટ માટે કૂક કરવાનું છે। 1 મિનિટ પછી ચેક કરી લેવાનું છે। જો ઉપરનું લેયર ડ્રાય થઈ ગયું હોય તો ઢોસાને પલટાવી લેવાનું છે, અને ઉપરનું લેયર એકદમ ડ્રાય ન થયું હોય તો એને ફરીથી ઢાંકીને થોડીવાર માટે કૂક થવા દેવાનું છે। હવે ફરતે થોડું આપણે તેલ સ્પ્રેડ કરીશું। સ્પોન્જ ઢોસા બનાવતી વખતે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખવાની છે। હવે કિનારી ઉપર તેલ સ્પ્રેડ કર્યા પછી ઢોસાને હવે પલટાવી લેવાનું છે। ઢોસાને પલટાવીને બીજી તરફ પણ થોડીવાર માટે કૂક કરી લેવાનું છે। આ ઢોસા બનાવવા માટે તમે નોનસ્ટિક તવાનો પણ યુઝ કરી શકો છો। ઢોસા બીજી તરફ પણ સરસ રીતે કૂક થઈ ગયા છે। એના પર હવે આપણે થોડું તેલ સ્પ્રેડ કરી લઈશું। એકદમ સોફ્ટ અને સ્પોન્જી ઢોસા બનીને તૈયાર થયા છે। આ જ રીતે આપણે બીજા ઢોસા પણ બનાવીને તૈયાર કરી લઈશું। આટલા બેટરમાંથી તમે મીડિયમ સાઇઝના 5 થી 6 નંગ જેટલા સ્પોન્જ ઢોસા બનાવીને તૈયાર કરી શકો છો। આ ઢોસા ખૂબ જ સોફ્ટ બનીને તૈયાર થયા છે। આ ઢોસાને હવે કાંદા અને ટામેટાની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરીશું। તમે પણ એકવાર આ રીતે સ્પોન્જ ઢોસા બનાવીને જરૂરથી ટ્રાય કરો। તમને પણ આ રેસીપી ખૂબ જ પસંદ આવશે।
આ રેસીપી તમે લંચ બોક્સ માટે અથવા તો બ્રેકફાસ્ટમાં બનાવી શકો છો। વિડીયો અને રેસીપી પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો।